કે બધાને આમંત્રણ, સત્યનારાયણની કથા કરાવજો, પણ ન બોલતા હોય પોતાનો ભાઈ તો એને બોલાવી પ્રસાદ આપજો. બધાના માટે છે. અમે તો એક જ કહીએ છીએ કે બધા એક થાવ. વાઘ અને બકરી એક ઘાટ ઉપર પાણી પીએ બા, અને બધા કે છે ધંધો તો ગમે તે કરે, વકીલ હોય પણ એ પણ ભગવાનને માને. અને આ તો મોટું જજ છે, સુપ્રીમ કોર્ટ નો જજ છે. ભગવાન શિવજી તો સુપ્રીમ કોર્ટ નો જજ છે. એનો મારેલો ખીલો કોઈ તોડી ના શકે બાપ. અને એવા શિવજીનો ભાગ નથી, એટલે પાર્વતીએ એનો યજ્ઞ તોડીને ભસ્મ કરી નાખ્યો છે. દક્ષના યજ્ઞનો નાશ થયો, કારણ કે બદલો લેવાની ઈચ્છાથી કોઈ પણ શુભ કામ કરીએ તો એ કામમાં હારાવાટ ના આવે, સફળતા ના મળે. એટલે એટલા માટે એમ કહ્યું છે, હવે દક્ષની પુત્રી બળી ગઈ, યજ્ઞમાં બળી ગઈ. બીજા જન્મમાં હિમાલયના જન્મ લીધો એને. હિમાલયની દીકરી બની એટલે પાર્વતી, પર્વતની પુત્રી એટલે પાર્વતી કહેવાય. જ્યારે પાર્વતીએ તપ કર્યા ત્યારે શંકર સરખા સ્વામી મળ્યા. અવર કન્યાનું સુંદર જોડું, અહો પ્રભુજી અમર રહો. બેનો ગાય ખરી. નાણાવટી રે સજન બેઠું માંડવે. બાપડો ઉધાર રૂપિયા લાયો હોય તો એ નાણાવટી કે. લાખો પતિ રે સજન બેઠું માંડવે. અને એમ કે વીરાનો મારો ફેટો 1.25 લાખનો. અરે ભાઈ હું ખંભાતમાંથી ઉધાર લાયો હોય, કોકનો ભાડે લાયો હોય કે ફેટો 1.25 લાખનો. તમે જોજો લગ્ન કરવા જાય એટલે પેલો આ તો હવે બધું કોટ ટાઈ થઈ ગયું. પેલા ફેટા બાંધે ને પછી એમાં બલ્બ રાખે, અર્થિંગ કરેલું હોય અને ઝગમગ 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 થાય. કારણ કે ગુપ્તા ખાઈ ખાઈને તેજ તો રહ્યું જ ન હોય. શંકરને તો ડાયરેક્ટ તેજ હતું, ચંદ્રમાથા હતો. તેજ ના રહ્યું એટલે પછી ગુલાબ બલ્બ ગોઠવવા પડે, કારણ કે એનું તેજ જેવું રહ્યું ને. તમે જોજો લગ્ન થતા હોય ને, છોકરો છોકરી બે પહેરતા હોય ને, વરકન્યા, તો તમે જોજો છોકરો બેઠો હોય, પેલી ઝગમગ તેજ મારતી હોય. તેજ સ્ત્રીનું છે, તેજ પુરુષનું નથી હોતું. અને બીજા જન્મમાં એ હિમાલયની પુત્રી બની નારદજી જેવા ગુરુ મળ્યા. આમ તો બધા એમ કે કોના કામ નારદ જેવા છે, પણ નારદ છે ને એ પાર્વતીના ગુરુ છે. અને શિવ મરતી વખતે પોતાનો યજ્ઞમાં દેહ મારતી વખતે સતી ભવાની બોલ્યા હતા કે જન્મ જન્મ મને આજ વર મળે. પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાડવાનો ભય ટાળ્યો રે મોહન પ્યારા. મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. આજે ભગવાન શિવને લગ્ન કરવા છે એટલે હું મહત્વની વાતો કરવા માંગુ છું. આપડે ત્યાં હગાઈ થાય, પહેલા હગાઈ થાય પછી લગ્ન થાય. કોર્ટમાં મેરેજ કરે તો ડાયરેક્ટ થાય વાત જુદી, પણ એમાં કોઈ બ્રાહ્મણની સહી જોઈએ, નોટરીમાં નોંધાવવું પડે, બધું કરવું પડે. કુંવારી કન્યાએ કાગળ લખી રે મોકલ્યા, વેલે રહ્યા મોટાના વરરાજા. હજી કે છે વરરાજો કે છે તમારા મૈયા રે આડા ડુંગરા જાજેરા. કન્યા કે છે ડુંગરા કોરીને વેલા આવો વરરાજા. કુંવારી કન્યાએ કાગળ. અરે ભાઈ આમાં તો તત્વજ્ઞાન છે, વેદાંત છે, એમાં ઉપનિષદ છે, ગીતા છે, રામાયણ છે. એક એક ગીતનો તમારા લગ્ન ગીત ગમે ગાઓ, એનો અર્થ હું કરું. આત્મા પરમાત્મા ઉપર એ વાત હોય બેનો ગાય ગાવું જ છે ને, ગાવું રડવું બેનો નો સ્વભાવ છે. પણ એ ગીતમાં
આમાં આપણે ગઈએ છીએ, વર છોકરો પરણીને આવે ને એટલે આપણે ગીત ગાઈએ, ચળ લાડી ચળ રે કમાળ દેખાડું તારું સાસરું રે. કઈ લાડી ભાઈ? આ અંદર લાડી બેઠી છે, એ લાડીની વાત છે. લાડી ગાડી વાડીની વાત આપણે કરીએ છીએ એ નહીં, એ સુરતા રૂપી લાડી. અને એ સતી બીજા જન્મમાં હિમાલયના ત્યાં જન્મી છે. નારદ ઋષિ એનો હાથ જોયો છે કે એને એવો વર મળશે કે સ્મશાનમાં રહેતો હશે, મા બાપ નહીં હોય, પણ જગતની સ્ત્રીઓ એની પૂજા કરીને સારો વર મેળવશે. મન જા વિરાતે મિલઈ સો વર સહજ. સીતાજી પણ જયારે બાગમાં ગયા અને મન લાગી ગયું રામની સાથે, ભવાનીની પૂજા કરવા ગયા, પાર્વતીની પૂજા કરી, પાર્વતીએ આશીર્વાદ આપ્યો, જા તને રામ મળશે, રામ જેવો પતિ મળશે. હિન્દુસ્તાનની હિન્દુ ધર્મની સ્ત્રી હંમેશા પોતાનું સૌભાગ્ય મેળવવા માટે ભગવાન શિવના વ્રત કરે છે. વ્રત કરે છે તો કુંવારી કન્યાએ કાગળ લખીને મોકલ્યા. લાડડી સંદેશા મોકલે, લાડડી સંદેશા મોકલે રે, રવિવારે પૈણવા પધારો રે, ગાલીચા હીરના રે, હું કેમ આવું એકલો રે, ઘેર મારા દાદા દુબાયા રે, ગાલીચા હીરના રે. અને આપણે અમારા મહેસાણા જિલ્લામાં લગ્ન થાય ને તો પછી ગીત ગાય બહેનો. પટેલોમાં લગ્ન થાય ને ખાસ અહીંયા પેલા કડવા પટેલ છે, લેવા છે, લેવા કડવા બંને છે. અમારે મહેસાણા જિલ્લામાં ઊંઝા બાજુ મારું ગામ, તો એ બાજુ પટેલોમાં લગ્ન થાય એટલે બહેનો ગીત ગાય. કેવું ગીત ગાય? વરરાજો આવતો હોય એને પોખવાનો હોય તો પછી એમ કે, તારી માએ જબુ ખાઈને જણ્યો રે, એમાં કાળો મેષો રે. અને વાણિયા બ્રાહ્મણોમાં પણ અમુક ગીત હોય, ગીત પણ સમજવા જેવા ગીતો હોય. અને એ શિવની ડોશી પણ મેં ગાવા આવે હો પછી. જોવા દે જોરાજ ધક્કો પડી ગયો, વરને જોવા દે જોરાજ. દેખાતું ન હોય પછી આમ કઈ જોવે, હો કાકાના એ કાલુડા વરને જોવા દે જોરાજ, હો મોસાળો ના માનીતા વરને જોવા દે જોરાજ. પણ આ વર છે એને મા બાપ નથી, મોહાલ નથી, કઈ નથી, પણ જગતમાં એ પૂજાયો છે. એના નામથી સૌભાગ્યવતી નારીઓ બની છે. તમે જોજો, લવ મેરેજ બહુ સફળ જતા નથી, પ્રેમ લગ્ન બહુ સફળ જતા નથી, પણ સમજણપૂર્વક મા બાપે એને પોતાની પસંદગીથી સમજણથી લગ્ન કર્યા હોય, જે લગ્ન ભાગેડું ના હોય એ સફળ થાય છે. પણ ભાગેડું લગ્ન નો તો વકીલનો ધંધા શી ચાલે? એ થવા જોઈએ, થોડાક થવા જોઈએ. પણ એની સાથે જો શિવને પાર્વતીને રાખ્યા હોય તો આજે તો છોકરીઓ ગાયો મોબાઈલ લઈને ફરતી હોય એમ કે, મેં તુझको मिलने आई मंदिर जाने के बहाने. અરે ભાઈ હવે એ તે કઈ ગીત છે કઈ? અરે પેલા સ્ત્રી એક પિક્ચર હતું, એ પિક્ચરનું ગીત સરસ હતું, બહુ સમજવા જેવું ગીત હતું. એ ગીત હું તમને સંભળાવું. હું કોઈ કલાકાર નથી પણ કથાકાર છું. એ ગીત એ સ્ત્રીના ખોળામાં એ સ્ત્રીના ખોળામાં એના પતિને સુવાડીને ગીત ગાય છે, પતિની સેવા કરે છે. તુમી મેરી મંજિલ તુમી મેરી પૂજા, તુમી દેવતાઓ તુમી દે. આ તો ભગવાનની કથા સંન્યાસી ના ગાવાય નહીં, પણ પરમાત્માના લગ્નની વાત છે ત્યારે હું કહું છું, તુમી મેરી મંજિલ તુમી મેરી પૂજા, તુમી દેવતાઓ. મુરારી બાપુ કે ડમ ડમ દીગા દીગા મોસમ દીગા દીગા, પણ એનો અર્થ છે तुम्ही मेरी मंजिल तुम्ही मेरी पूजा तुम्ही देवता हो तुम्ही देवता हो.
એવો ભાવ જો કરે ને તો ઘરમાં સ્વર્ગ છે, એને ક્યાંય જવાની જરૂર નથી. જેને પત્ની સારી મળી ને એનો બેડો પાર. મને એક ચોક્કસ વિશ્વાસ છે કે વકીલ સાહેબનું જીવન સારું છે. તો મોટા ભાગના બધા હાથ હિલોતા બિચારા આકાક આવે. પણ જે દંપતી આવે, મેરેજ ઇઝ નથિંગ બટ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. લગ્ન એક બીજું કાંઈ નથી, એકબીજાની સમજ પૂરી થઈ જાય, ડાયવર્સ. એકબીજાની સમજણથી જીવવાનું છે. એક છોકરી સાસરી જતી હતી, એટલે એની માએ એને શીખવણ આપી, બેટા પતિના પગલે પગલે ચાલજે. કે નહીં ચાલુ. એનો બાપ કે પતિના પગલે ચાલજે. નહીં ચાલુ. એનો ભાઈ કે પતિના પગલે પગલે ચાલજે. નહીં ચાલુ. કે કેમ નહીં ચાલે? કે મારો પતિ કપાલી છે. જીવનના વ્યવહારમાં ચાલવાનું છે મેરે ભાઈ બહેન. પતિ પત્ની જે છે એ સાયકલના બે પૈડા છે. પતિ છે ને આગલું પૈડું છે, એમાં હવા ઓછી હોય તો વાંધો નહીં. પણ પત્ની છે ને એ પાછલું વ્હીલ છે, એમાં બ્રેક સારી જોઈએ, હવા સારી જોઈએ, પાછળ કેરિયર બી હોવું જોઈએ. કારણ કે છોકરાઓની જેમ જીવવાનું છે એટલે કેરિયર સારું જોઈએ. આગળનું તો ખાલી દિશા જ નક્કી કરે, ધક્કો પાછળનું જ મારે. પત્ની ધક્કો મારે તો પતિ ચાલી શકે, એ જ અટકાવી દે તો સીધી ચાલે. અહીં શિવજીની શોભા પાર્વતીથી છે, પાર્વતીની શોભા શિવથી છે. રામની શોભા, રામ તમે સીતાજીની તોલે ન આવો, કૃષ્ણ તમે રાધાજીની તોલે ન આવો. આખી ભાગવતમાં તેમ છતાંય રાધાનું નામ નથી, ગુપ્ત રાખવામાં આવી છે. રામાયણમાં ઉર્મિલાનું નામ નથી. એટલે બીજા જન્મમાં નારદજી એના હાથ જોયા છે અને એને શંકર જેવો વર મળશે અને એનું નામ લેવાથી સૌભાગ્યવતીઓ તરી જશે. આ બાજુ દેવોએ નક્કી કર્યું કે તારકાસુર રાક્ષસ પેદા થયો, હવે એને કોઈ મારી શકે નહીં કોઈ દેવ. બધા દેવોએ મીટિંગ કરી કે જો શંકર પરણે અને એનો દીકરો થાય કાર્તિકે તો એ તારકાસુરને મારશે, માટે એના લગ્ન તો થવા જ જોઈએ. અને દેવોને થયું કે હમણાં કોઈના લગ્નમાં ગયા નથી, સારું સારું ખાવા મળી નથી, તો કોઈક લગ્ન તો થવા જોઈએ. હવે શંકરને લગ્નમાં રસ હોય, પોલાઈ પટાઈ સમજાઈ કરીને જો દાદાગીરી કરી કે નહીં પેલું જો કોઈ વસ્ત્રના ઠેકાણા નહીં, કપડા નતા પહેરતા પહેલા તો. આ તો બધું શણગારી ગણો ભેગા થઈને દેવોએ કરી સમજાઈ પટાઈ અને એનો સ્વાર્થ હતો કે રાક્ષસો મારવા હતા ને એટલે ભગવાન શંકરને સમજાઈ અને પ્રણામ તૈયાર કર્યા અને શિવના ગણોએ શણગાર્યા અને ગામ છોડીને પૈણવા નીકળે છે. જાનમાં તો કોણ કોણ નાચે, ચાલો જોવા જઈએ રે. જાનમાં તો બ્રહ્મા નાચે, ચાલો જોવા જઈએ રે. જાનમાં તો વિષ્ણુ નાચે, ચાલો જોવા જઈએ રે. એ વખતે ડાન્સ હતું પણ આવું ડિસ્કો વાળું નતું, બહુ જબરજસ્ત ડાન્સ હતું. શિવજીએ જેવું નૃત્ય કર્યું, કૃષ્ણ ભગવાને જેવું નૃત્ય કર્યું એવું નૃત્ય કોઈ કરી શકે? હમણાં એક જણો મને કે કૃષ્ણ ભગવાને 16,108 રાણી કરી તો અમે 2 ન રાખીએ. તો મેં કીધું એને તો કાળી નાગી નાખ્યો તો તું હાથનું પૂછડું પકડ. એક જણો કે શંકર ભગવાને ભાંગ પીધી તો અમે ન પીએ, તો શંકરે તો ઝેરે પીધું તું એ પીને. જે સારી વાતો કોઈ લેતા નથી અને ખોટી વાતો લે છે એટલે જાન નીકળી છે ભગવાન શિવજીની. જેવો વરરાજો આ જગતનો એવો વરરાજો પહેલો ને છેલ્લો, એના જેવો કોઈ વરરાજ. આપણો વરરાજો ઘોડા પર બેસે અને આ નંદી પર કોઠિયા પર બેઠો ધર્મની સવારી કરી. અને આ તો વર ઘોડો પછી વર ગધેડો
જીવતા ના આવડે તો વરઘોડો નીકળે, વરજોડો નીકળે છે, નહીં કેતા વરજોડા નીકળ્યા. અને આ વરરાજા છે, એ વરરાજા નંદી પર સવારી કરીને હાથમાં ત્રિશૂળ રાખ્યું. આપણો વરરાજા પેલી આવડી કટાર રાખે અને કાળું ટપકું કર્યું, કાળો મેચ જેવો હતો એ કાળું કર્યું હોય અને કઈ નજર લાગતી છે. બધા જેવો કે શંકરને કાળું ટપકું કરો. અને વિષ્ણુ ભગવાન તો આગળ નીકળ્યા, રૂપાળો થઈને બની ઠગીને પીતાંબર પહેરીને બધા દેવો તૈયાર થઈ જાય. જન્મ જવાનું કોણ ન ગમે? વરરાજા કરતો અણવરને વધારે રસ હોય. અને તૈયાર થઈ ગયા વસ્તી, ત્યાંની બધી કૈલાસની વસ્તી કે ઓહો કે આ જાનકીઓ આટલો રૂપાળો, વિષ્ણુ ભગવાન તો રૂપાળા હતા, આટલા રૂપાળો એનો વરરાજો પાછળ હતો. તો બધા એમ શરમ આવતી હતી ને તે શંકરને પાછળ રાખ્યા અને બધા દેવો આગળ રહી ગયા. કે આ જાનકી આટલા રૂપાળા છે તો વરરાજા કેવો રૂપાળો છે? એ વિષ્ણુ કે ચિંતા ન કરો, જોઈને કેટલા જીવતા રહે એ સવાલ છે. એને જોઈને કેટલા જીવતા રહે છે એ સવાલ છે, એવો વરરાજો છે. અને ત્રિશૂળ હાથમાં રાખ્યું. ત્રિશૂળ શા માટે રાખ્યું? કામ, ક્રોધ, લોભને મારી નાખો, કાપી નાખો, છેદી નાખો, એટલા માટે એને ત્રિશૂળ રાખ્યું, ડમરું રાખ્યું. ગળે સાપ મીઠાડ્યું, સાપની જનોઈ બનાવી, જનોઈ સાપની. એટલે એમ કીધું કે હે જીવ, તારે પણ એક દિવસ કાળ આવશે, કાળ તને કરડશે, તારે એક દિન જવું પડશે. માટે મારી જેમ દાગીના છોડીને કાળને ગળામાં રાખ, ભસ્મ ચોરી. આ પીઠી તારી નાશ પામશે એક દાડો, પણ કંચનની કાયા એક દિવસ ખાક થઈ જશે. મિટ્ટી મેં મિલ જાય કાયા. દિનેશભાઈ નારાયણ સ્વામી બાપુ ગાતા, રહે ન એક નિશાની રે, રામ બિના સુખ સપને ના. आपकी भूल से आप ही बंदा, फिरे 84 ની ખાણી રે, રામ બિના સુખ સપને નાની. તો તારી કાયા રાખવાની છે. આવો એક વરરાજો જગતનો પરણવા નીકળ્યો છે અને બધા એનું સામયું કર્યું છે. સામયું કેવી દે, કેવા સામય થાય? જોવા દે જોરાજ, હે વરને જોવા દે જોરાજ. હો કાકાના એ કાલુડા, વરને જોવા દે જોરાજ. આ વરને જોવો, એવા વરને જોવો તો પછી કઈ જોવાનું બાકી રહે નહીં. ભગવાનના લગ્ન જોઈએ, કઈ બાકી રહે? ભક્તિ ગાંડી છે હિન્દુસ્તાનની કે તુલસી વિવાહ થાય છે. પરમાત્માને પરણાવવાનું છે. જગતમાં પરણવું પડશે. જન્મ, મરણ અને પરણ 3 વસ્તુ આપણા જીવનમાં છે. હિન્દુ નારીને આર્ય નારી જે હૃદયથી જે પરણી ગઈ હોય, આત્માથી પરણી ગઈ હોય, એના માટે એક જ પતિ, પતિ પરમેશ્વર. એટલે એ ભગવાન શિવજી પરણવા નીકળ્યા છે અને એ વખતે એને પોખે છે, સામયું થાય. અને ચંદ્ર જોઈને મેના ગભરાઈ ગઈ, બેભાન થઈ ગઈ. ઓહો, મારી દીકરીને આવો બસ. બધા દેવોએ સમજાયા. છેલ્લે નારદજી આયા. નારદજી કે તારો એવો જમાઈ છે કે તારી દીકરીનું અને જમાઈનું નામ દુનિયા ગાળશે અને એની સતત જમાનાઓ સુધી પૂજા થશે, એવું એનું નામ છે. તું ગભરાઈશ નહીં. પાર્વતી કે છે બસ એ જ મારો વર. હું એવા વરને વરું કે મારો ચૂડલો અમર થઈ જાય. તમે જોજો વિધવા બહેનો છે, એ વિધવા બહેનો સોનાની બંગડીઓ, જો સારી સ્થિતિ હોય તો સોનાની બંગડી પહેરતી હોય છે. જે સ્થિતિ સારી ન હોય તો છેલ્લે પિત્તળની બંગડી પહેરે, પછી કાચની ના પહેરે. બરાબર છે? ખોટી વાત નથી મારી. શા માટે સોનાની બંગડી પહેરે છે? કે પેલો પતિ તો જતો રહ્યો, પણ અસલ પતિ સોના જેવો હાથ ઉપર રહી ગયો. એટલા માટે
ચાલો કરે છે સૌભાગ્યવતી નારી. કેમ કરે ભાઈ? રામાયણ નથી લખ્યું. મહાપુરુષોએ ચિંતન કર્યું છે, સંન્યાસીઓએ ચિંતન કર્યું તો લાલ ચાલો કેમ કરે છે સૌભાગ્યવતી સ્ત્રી? ગાડી આવે લાલ સિગ્નલ થાય ન થાય? થાય નહીં? બોલો ભાઈ, એક્સિડન્ટ થશે. એમ સૌભાગ્યવતી સ્ત્રી આવતી હોય અને એના માથે એના કપાળમાં લાલ તિલક જુએ તો વિચાર કરી પરણેલી છે, જો એને અમે કઈ કરી ખરાબ નજર કરશું તો એનો પતિ મારી નાખશે. આ સિગ્નલ આપ્યું. એટલા માટે સૌભાગ્યવતી સ્ત્રી કાચની બંગડી પહેરે છે, પ્લાસ્ટિકની પહેરે છે. કારણ કે આ સંસારનો પતિ છે ને એ તો કાચની બંગડી જેવો છે, વિનાશ પામશે એક દિવસ. પણ પેલો પતિ તો સોના જેવો છે કે એને કોઈ દાડો કાટ નહીં લાગે, જલ્દી તૂટશે પણ નહીં. એટલા માટે વિધવા નારી છે ને એટલા માટે સોનાની બંગડી પહેરે છે. અચ્છા, વિધવા સ્ત્રી છે ને કેસરનું તિલક કરે, ચંદનનું તિલક કરે. શાક પડેલી કેરી હોય પીળી હોય એમ મસ્તકને પીળી શાક પડી ગઈ છે, પરમાત્મા સાથે એનો તાળ લાગી ગયો. એટલે ભગવાન શિવજી મંડપમાં આવ્યા છે અને પછી તો એને લગ્નની તૈયારી થાય છે. હવે આટલા ત્યાં લગ્ન થાય ત્યારે બેનો શું ગાય? એક ભરરે જો બનિયામાં બેઠા પાર્વતી, દાદાએ આસીને બોલાવ્યા, કેમ રે દીકરી તમારા દિલડા દુભાયા, કેમ રે આંખોમાં આંસુ આવ્યા, નથી રે દાદા મારા દિલડા દુભાયા, નથી રે આંખોમાં આંસુ આવ્યા. સુખનું છે કે દુઃખનું એ કોઈ જાણી શક્યું નહીં. આંખો લૂછી લે બેની આજ ના રોવાય, દીકરી તો પારકી થાપણ નહીતર હાપે. પારકી થાપણ ન થાય તો પારકી હાપણ તો થાય જ. પણ ઘરમાંથી શિક્ષા મળે. એક સ્ત્રી હોય ને 3 ઘર તારે. સારી સ્ત્રી હોય પિતાનું ઘર તારે કે ભાઈ કોની દીકરી છે, કે ભાઈ રાલજની છે દીકરી. કોની છે વહુ છે, કે વાસણામ પરણાઈ છે, ફલાણાભાઈની દીકરાની વહુ છે, વાલજીભાઈના દીકરાની વહુ છે, દેખાદેર છે. એમ સંસ્કાર આપે તો એ પતિનું નામ કહેવાય. પછી મોસાળનું નામ તારે. કોની ભાણી થાય તો સારી નારી 3 ઘર તારે છે. અને છોકરો ડૂબાડો તો બધી 71 પેઢી ડૂબાડી દે. બેટી બચાવો મેરે ભાઈ બહેન. કાયદો એમ કે છે કે બેટી બચાવો. દીકરા દીકરીનો શા માટે ભેદ કરવો? દીકરી બહુ કાળજી રાખે બાપની. મોટા ભાગે દીકરી, જે હું તો કહું છું ને કે દીકરી હોવી જ જોઈએ. મને અહીંયા ખંભાતમાં ઘણી બેન દીકરીઓ એમ કે બાપુ અમે તમારી દીકરી જ છે. ભાઈ એ દીકરી છે ને એ એવું પાત્ર છે કે 40 વર્ષનો બાપ હોય પણ દીકરીને જયારે વળાવે ને ત્યારે 60 વર્ષનો થઈ જાય. એના બધા વાન ડૂબી જાય અને આખા ઘરનો રિહાયેલો હોય ને તે છોકરી આવીને પૂછે, બાપુજી તમે કેમ જમ્યા નહીં? મારી મમ્મી કઈ બોલી હતી તમને? એવું એક પાત્ર છે. દીકરી એવું પાત્ર છે કે બાપની સંભાળ રાખે. એ પાર્વતી જયારે પરણવા બેઠા છે અને એ સમયે ઘણા ગીતો ગવાય. આપણે બધા ગીતો ગાઈએ છીએ. કાળી કાળી વાદળીમાં વિમાન ચડે, નીચેની દુનિયા જોયા કરે, ભણેલા પાર્વતી પેપર વાંચે, અપણ શિવજી સમાચાર પૂછે. આવો ગીતો ફટાણો, એને ફટાણો કહેવાય. આમાં આમી ગાળો દે પણ એમાં સમજણ છે. કેમ કે કન્યા વાળા એમ કે છે કે અમારી ગાળો સહન કરો છો, અત્યારે તો કન્યા લઈ જવી છે એટલે, ઘેર લઈ ગયા પછી સહન કરશો. અમારી છોકરીએ ગાળ બોલશે
એ સહન કરવાની અત્યારથી પ્રેક્ટિસ પાડો. અમારી ગાળો સહન કરો છો એવી કોક ગાળો એની સહન કરવી પડશે. એટલા માટે ફટાણો છે. એટલે ફટાણામાં પણ સમજણ છે. એટલે અહીં લગ્ન થાય છે, 4 ફેરા છે. પહેલો ફેરો ફેરવવાનો છે. પણ બ્રાહ્મણો, અમે તો ઘણા લગ્ન બી કરાયા છે સંન્યાસી પહેલા. અત્યારે તો બહુ ખાસ નથી. ગરીબની છોકરી પણ તે પૈસા જ ના લઉં. પણ આદિવાસીની છોકરી હોય અને એમાં મંગલાષ્ટક ગવાય. કન્યા વરેતે રૂપા માતા પિતા સુતા બાંધવા કુલમિચ્છન્તિ મિષ્ટાન મિત્રે જનાઃ. વરકન્યા સાવધાન. વરકન્યાના માતા પિતા સાવધાન. વાજિંત્ર સાવધાન. સમય વર્તે સાવધાન. સાવધાન શબ્દ સાવધાન થઈ જાઓ. ભો 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 પેલો બેડવાળો એ ભો છે, ભય છે. કાઠિયાવાડનો ભયને ભો કે. પણ અને પેલું પોખે, હા હું પોખે. પોખે એટલે શું કરે ખબર છે? પેલું હળ ને મુસળ રવૈયો એ બધું હોય. દળાઈ જશો, ખંડાઈ જશો, વલોવાઈ જશો. અને બધું આમ કરી આમ કરી આમ કરી આમ ફેંકે. ખબર છે ને? એટલે એ હાવો શું કે ખબર છે? હજુ રસ્તો છે, નાહી તો નાહી જા. હજુ આ બાજુ રસ્તો છે ને આ બાજુ રસ્તો છે. આમ ફેરવી નાખે કે નહીં? ચારે બાજુ રસ્તા નાહવું જ નાહી જા. પણ પછી નહીં નાખી શકે મારી છોકરી આવશે. આ સમજવાની વાતો છે. એમાં લગ્ન એક સાગર છે. એમાં નહીં પડેલા પડવા માંગે અને પડી ગયેલા બહાર નીકળવા માંગે છે. લકડના લાડુ ખાય પસ્તાય, ન ખાય પસ્તાય. ખરી વાત છે. પત્ની ખોવાઈ ગઈ હોય તો હનુમાનજી પાસે ન જવાય. હનુમાનજી કે હું જ કુંવારો છું, હું તારી પત્ની ક્યાંથી? જાતા રામની પાસે જા. એની ખોવાઈ ગઈ હતી વધ્યા લીધી. મારી પાસે તું પત્ની ખોઈ જ ના આવતો. કારણ કે લગ્ન એક સાગર છે. તો એ પરણે એટલે આપણે ત્યાં વ્યાજિંત્ર વાગે, હસ્તમેળાપ થાય. તદેવ લગ્નમ સુદિનમ તદેવમ તારાબલમ ચંદ્રબલમ તદેવમ. મને કોઈ એમ કે ઉતાવળ જલ્દી લગ્ન કરો, જલ્દી છૂટાછેડા થશે. જે ટાઈમે થતું છે બધા મંત્ર પૂરા કરવા દે ભાઈ, છૂટાછેડા થઈ જશે. તદેવ લગ્નમ સુદિનમ તદેવમ તારાબલમ ચંદ્રબલમ તદેવમ વિદ્યાબલમ દેવબલમ તદેવમ લક્ષ્મી પદે દેવી વંશુરામી હાથ જોડી રાખો, ફૂલ પકડો. એમ કે હસ્તમેળાપ કરવામાં આવે છે. એ હાથ પકડી ચાલવાનું છે. એક જ આપણો ધર્મ એવું છે. નહીં તો મસ્જિદમાં જઈને મુસલમાનોના નિકાહ પડે. એમાં નિકાહ પડે कि अब्दुल भाई मरियम के साथ शादी कर रहे हो तो निकाह मंजूर है कि नहीं? लकड़ी लानी पड़ेगी, गैस लाना पड़ेगा, केरोसिन लाना पड़ेगा और निकाह मंजूर होगा. नहीं म्हणजे तलाक 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 3 વખત તલાક તલાક બોલ છૂટા. પણ કોર્ટનો કાયદો જુદો છે. ઇસ્લામનો કાયદો અલગ, કોર્ટનો કાયદો અલગ. 125 થાય, 498 ની કલમ થાય. હવે તો 164 નું નિવેદન આવ્યું. વકીલ સાહેબ છે એટલે કઈ કહું છું, કહેવાનો મિનિંગ છે તો એને કાયદા આપ્યા છે. કહેવાનો અર્થ એ છે કે લગ્ન થાય છે, ફેરા ફરે, ભાઈ બીજું કોઈ ઈચ્છા નથી. અહીંયા મારે હું જે બોલું ને એટલું કરજો, કારણ કે આ અહીંયા જ વપરાશે પૈસા. હું અહીંથી કઈ લઈને, હું તો તમારો પ્રેમ લઈને જવા માંગુ છું. બોલો, તમારા કાન લઈને જવા માંગુ છું, તમારો પ્રેમ ભાવ લઈને. કારણ કે મને આનંદ છે કે હું કથા સારી સંભળાઈ છું. મને મોજ આવે એવું કરો, હું રાજી રહું એવું તમે કરો. બીજું મારે કાંઈ જોઈએ નહીં, તમારો પ્રેમ. એટલે પહેલો ફેરો આપણે ફેરવીએ છીએ. પહેલા ફેરામાં ધર્મનો ફેરો. પહેલો ફેરો, પહેલું પહેલું મંગળિયું વર્તાવો રે, પહેલે મંગળ શાના તે દાનય પાવો રે, પહેલે મંગળ સોનાના દાનય પાવો રે, પહેલું પહેલું મંગળિયું વર. મારે વધારે નહીં, 101 રૂપિયા વ્યાસપીઠને સન્માન માટે પહેલા મંગળ શિવ પાર્વતીનું થાય છે. એ
બોલજો પ્રેમથી, એટલે ભગવાન શિવજીના 4 ફેરા ફેરી. 101 રૂપિયા. વકીલ સાહેબ ધન્યવાદ. બેન તમારું નામ શું છે? પુષ્પાબેન. પુષ્પાબેન ને ભગવાનની કૃપા રહે, એમના બાળકો પર કૃપા રહે, કારણ કે ભગવાન શિવજીના લગ્ન થાય છે. કન્યાદાન, અહીં કન્યાદાન તો ગરીબની દીકરી માટે વાપરજો, હું નહીં લઉં છું. એક આચાર ઉભો કરીએ છીએ, બસ બીજું કઈ ઈચ્છા નહીં, પણ અહીં પ્રેમથી આવો શક્તિ હોય તો ચિંતા ના કરતા. પહેલો ફેરો ધર્મનો ફેરો. બાપ સોનાનો દાન અપાય, સોનું તો ક્યાંથી લાવવું, મોંઘું છે. પહેલું મંગળિયું વર્તાવો રે, પહેલે મંગળ સોનાના દાન અપાવો રે. બીજું પછી બીજું મંગળિયું પછી વર્તાઈએ આપણે. પહેલું મંગળિયું વર્તાઈએ કે જેના જીવન શિવ પાર્વતી જેવા થઈ જાય. ભગવાને આપ્યું હોય તો પ્રેમથી બોલજો. અહીં મોજ કરવાની છે આપણે. આપણી પાસે 5 દિવસ છે, બધાને દિવસ નથી, પણ પ્રેમથી અહીંયા વપરાશે. આ ભગવાનના કામમાં વપરાશે. અને પાર્વતીની જે હાલવું હોય સાડી હાલજો, તો એવી ગરીબ કન્યાઓ માટે વપરાશે. ના લાવ્યો તો કાલ આપજો. પ્રેમથી હું ગરીબની દીકરીને વેચી દઉં છું, પણ આ ગામનું આ ગામમાં જ વાપરવું છે. અહીંથી લઈ બહાર નીકળવું નથી. પહેલું મંગળિયું વકીલ સાહેબ, તારાપુરના વકીલ સાહેબ, મકવાણા સાહેબ તરફથી ધન્યવાદ. પરમાત્માએ એમને બહુ સારી કમાણી આપી છે, વકીલાતના ધંધામાં પણ. ધન્યવાદ. તો આ વ્યાસપીઠ એમનો આશીર્વાદ પાઠવે છે. બીજું મંગળિયું વર્તાવો રે, બીજે મંગળ શાના તે દાન અપાવો રે. નારાયણ લખાઈ દો તંત્ર પ્રેમથી. આપ જ ફરજિયાત નથી. ખુશીથી નામ બોલજો બાપા. વધારે રકમ હોય નામ બોલજો. રોહિણીબેન, નાથીબેન તરફથી 101 રૂપિયા આવે છે. ધન્યવાદ. ભગવાન એમની કૃપા થાય, બહુ એમની સેવા કરે. આ ભગવાન શિવજીનું સન્માન થાય છે. દેવું કરી ના કરતા હો. હા, શક્તિ હોય એટલી ભક્તિ કરવાની. બીજું મંગળ, બીજા મંગળમાં ગાયોનું દાન અપાય. તમે મહાભારતની કથા સાંભળી હોય ને, તો મહાભારતમાં તો ભીમ હિડમ્બા જે પહેણે છે ને એના ફેરા પડે. શેર બહુ લગન આવે મહાભારતમાં. ભાઈ ચંપાયણી પેરે બોલ્યા, સુન જન મે જય રાય, વિસારી તુજને સંભળાવું આજ પરમ મહિમાય. ઓખા કહે કંથ એ મન કીજે, બળિયા સુવડતા બીજે. દૈત્યને વાહન તમે પાળા, એ કઠણ તમે સુવાળા. હા, વખાણમાં હતા જો 13 મહિનામાં. તો બીજા મંગળમાં ગાયોના દાન અપાય. બીજા મંગળ જેને ભગવાન ખૂબ કૃપા ઉતરે અને આવું નાણું મળશે, પણ તાણું નહીં મળે. અવસર વીતી જશે. તો ત્રીજું મંગળ વર્તાવી છે. ત્રીજું મંગળિયું વર્તાવો રે, ત્રીજે મંગળ ભૂમિના દાન અપાવો રે. હવે છેલ્લો ફેરો છે. ચોથું મંગળ કોઈને વર્તાવવું હોય પ્રેમથી બોલજો. ભગવાને જેને શક્તિ આપી હોય, પણ આપણે અહીંયા મોજ કરવી છે. ધન્યવાદ. બાપા માજી ચડી શકશો ને? અચ્છા, શાબાશ. જય હો. રામ ભરોસે આવે છે. આ કોઈએ મને કહ્યું નથી હો, હું તો મારી મોજથી કહું છું. આ કોઈ આયોજકોએ મને નથી કહ્યું, ધ્યાન રાખજો. આ હું મારી મોજથી દરેક કથાઓમાં ઉજવું છું. આ એક નાની કથા છે આપણી અહીંયા ઘરની, એક કુટુંબની કથા છે. ધન્યવાદ. પરમાત્મા એમના મંગળ શનિ રાહુ સુધારે એવી પ્રાર્થના. ચોથું મંગળિયું વર્તાવો રે, ચોથે મંગળ
શાના દાનય પાવો રે ચોથે મંગળ, કન્યાના દાનય પાવો રે. 4 ફેરા ફર્યા. પહેલો ફેરો ધર્મનો ફેરો. ધર્મ પ્રમાણે જિંદગી જીવી પડશે, પરણવાથી ગઈ થોડું છે કલ્યાણ, પણ એની સાથે ધર્મ પ્રમાણે જિંદગી જીવી પડશે. ધન્યવાદ. જો ડોશીઓ પણ આવે છે, ઉપર ચડીને બીજો બાપડી ડોશીઓ આવે છે, એટલો હરખ. બીજો ફેરો અર્થનો ફેરો, પૈસા કમાવા પડશે. ત્રીજો ફેરો કામનો ફેરો, સંસાર ભોગવવો પડશે. અને ચોથો ફેરો મોક્ષનો ફેરો. 3 ફેરામાં પતિ આગળ રહે અને પત્ની પાછળ રહે, અને છેલ્લા ફેરામાં પત્ની આગળ હોય અને પતિ પાછળ હોય. કારણ કે મોક્ષનો ફેરો સ્ત્રીનો અધિકાર છે. મોક્ષનો ફેરો છે બાપ. મોક્ષ મેળવવો હોય, આ જિંદગીનો છેલ્લો ફેરો છે આપણો. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તે તો ભજા નહીં ભગવાન હેત કરીને. તેથી ખાસો જમનો માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા જુગ 4 ફેરા ફરીને. વીતી ગયા જુગ 4 ફેરા ફરીને. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તે તો ભજા નહીં ભગવાન હેત કરીને. તેથી ખાશો જમનો માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. તો જિંદગીના છેલ્લો ફેરો ધર્મ અર્થ કામ અને મોક્ષનો ફેરોમાં પત્ની આગળ છે. પત્ની છે એ જીવનનું અડધું અંગ છે. પુરુષનું અડધું એક છે. આપણા હિન્દુ ધર્મમાં તો સ્ત્રીને દેવી કહેવામાં આવી છે. બીજા ધર્મોમાં સ્ત્રીને દેવી નથી. ઇસ્લામમાં તો સ્ત્રીને ગુલામ કહી છે. ઇસ્લામમાં સ્ત્રીને નારાયણી નથી કહેવામાં આવી, પણ આપણામાં તો જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે. યત્ર પૂજ્યંતિ નાર્યાણી રમંતે તત્ર દેવતા. જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે. એટલે અહીંયા 4 ફેરા કરવામાં આવે છે. પછી તો આપણે ગીત ગાય ને, ગુલાબનો ગોટો તમને સોંપ્યો વરરાજા, એને કરમાવાના દેશો વરરાજા. ભગવાને આપણને ગુલાબના ગોટા જેવા મોકલ્યા છે, પછી એને સારા કામ ન કરીએ તો એ ગોટો કરમાઈ જાય. પછી આપણે ગીત ગાય. આપણે ગીત કેવો ગાય ખબર છે? ખાધી ખીચડી આલી દીકરી તોય લડધા માંડવા હેઠ રે. ખાધો શીરો આલ્યો હીરો તોય લડધા માંડવા હેઠ રે. કાઢો કાઢો. મરણ થાય મરણ થાય તો કે કાઢો કાઢો. લગ્ન થાય તો કે કાઢો કાઢો. કોઈ ટાઈમ નથી, સમય નથી. જિંદગી તમારી સાથે રહ્યો એના માટે પણ સમય નથી લોકોને. ડેડ બોડીનું પણ ઓનર થવું જોઈએ, વર કન્યાનું પણ સન્માન થવું જોઈએ. એવી જોડી જામે છે. અને જેની જોડી જામે ને એની જામો, જેની જામીને દઈએ જોમત જોમક નક નોય જોમક ફાટી જાય. એમ સંસાર જેનો જામે એનો જ જામે. અને 3 ફેરામાં પુરુષ આગળ હોય અને છેલ્લા ફેરામાં પત્ની આગળ હોય. મારે એક દ્રષ્ટાંત આપવું છે. સમયની પણ હું 10 વાગે તો જરૂર બંધ કરું છું. વકીલ સાહેબ, મને બહુ ખુશી એ થઈ, ખૂબ ખુશી થઈ કે સમય ફાળવી આમ બહુ પ્રેમથી કથા સાંભળી. તમને આમ હાથથી સાંભળી, કાનથી નહીં હાથથી સાંભળી એની કથા. બાકી હાલ પહેરાઈ જતા રહે. કથા સાંભળવા માટે સમય ફાળવ્યો. ભગવાન એના માટે સમય ફાળવ્યો. તમે ભગવાન માટે જેટલી ચીજ છોડીને આવશો એટલી ચીજ છોડીને ભગવાન તમારી પાસે આવશે. જેટલો ટાઈમ છોડીને ભગવાન પાસે આવશો એટલો ટાઈમ ભગવાન તમારા માટે આવશે. એટલે કન્યાનો વિદાય હંમેશા વસમી છે.
બાબુલ કીધું વાલે હું એક દ્રષ્ટાંત આપીને એ કથાને વિરામ આપીશ. કારણ કે જુઓ, જયપુરના મહારાજાની એકની એક દીકરી હતી. નાનપણમાં માં મૂકીને મરી ગઈ, બાપે ઉછેરીને મોટી કરી. રાજકોટમાં ઉછરેલી માં રાજાની કુંવરી, અને રાજકોટમાં ઉછેરીને લગ્ન કરાયા એના. સાસરી ગઈ એટલે એના પતિ એનો હોકાનો બંધાણી, હોકો પીવાની ટેવ. એટલે કે મહારાણી, તમારે બીજું ઘરમાં નોકર ચાકર ખૂબ છે, તમારે કશું કામ કરવાનું નથી, ખાલી મારો હોકો ભરી આપવાનો, બીજું કાંઈ કરવાનું નહીં. અને એક દિવસે જયપુરના એ કન્યાના પતિએ એને એમ કહ્યું કે મને મહારાણી હોકો ભરી આપો. અને એનું મગજ થયું, હું મહારાજાની દીકરી, મોટા ખાનદાનની દીકરી, અને હું હોકો ભરું? એટલે ધણીને સામે તો ભરવો પડે. ધણીનું કોઈ ધણી થયું છે અને કે હું હોકો ભરું? અને એકદમ પિયર ગઈ બાપને ફરિયાદ કરી કે તમારા જમાઈએ મને હોકો ભરવાનું કીધું, મને મારું અપમાન કર્યું, તમે એને બોલાવીને એનું અપમાન કરો તો જ શાંતિ થશે. કે જમાઈને બોલાયો, મોબાઈલ નતો પણ માણસ મોકલીને બોલાયો જમાઈને. જમાઈ આવ્યો એટલે આ દીકરીનો બાપ બહુ ડાયો હતો, બહુ સમજદાર હતો. તે એને કહ્યું કે જમાઈ આવે ને, ના નોકરને કીધું કે જમાઈ આવે ને તો એની મોજડી હંતાડી, જેમ આપણે બુટ નહીં હંતાડતા લગ્નમાં, એ મોજડી લઈને મારી પાસે દેવાની. અને જમાઈને ખબર ના પડવી જોઈએ. મોજડી મહારાજાના હાથમાં આવી. પછી છોકરી ઝરૂખા પર બેઠી બેઠી જુઓ તો મારા બાપાએ હજુ અપમાન ના કર્યું. આવતા તો એને અપમાન કરવું જોઈએ, પણ એ મોજડી પછી વરરાજા મોજડી હોધવા માંડ્યો કે મારી મોજડી જઈ ગયા. એટલે કોઈએ કીધું કે મહારાજા પાસે છે, તમારા સસરા પાસે. સસરાએ પોતાના સુંદર પિતાંબરથી એ મોજડી લૂછી અને જમાઈના પગમાં પહેરાવી. છોકરી ઝરૂખા પર બેઠી બેઠી જુઓ કે મારો બાપ પિતાંબરથી મોજડી લૂછી પગમાં પહેરાવે અને હું આટલો વટ નાખું. મેરે ભાઈ બહેન, કુંવારી દીકરીઓને, નવયુવાન દીકરીઓને એમ કહું છું કે ગયડવે તો જિંદગી કાઢી નાખી. તમારે પોતાના પતિની ટેન્શન થાય એવી જિંદગી જીવવાની. પુરુષોને પણ હું કહું છું કે સ્ત્રીને ગુલામણી નહીં પણ અડધું અંગ છે એમ માનીને એની સાથે જીવન ને બાવા થજો. અમારે જેમ અમને તો શ્રાપ આવ્યો કે તમે બાવા થો, બાનાય નહીં વાનાય નહીં એમ નંબાવા. કહેવાનો મારો આશય એ છે, સંસારમાં શિવ પાર્વતીની જે કથા સાંભળે ગાય એનો વૈકુંઠમાં વાસ થાય. આપ સૌ ની અંદર બેઠેલા શિવ અને પાર્વતીને વંદન કરીને એ કથાને, આજની કથા, આમ તો ખરેખર કથા એટલી લાંબી હોય છે, મહત્વના પ્રસંગ મારે કહેવા પડે છે, પણ હવે તો આજે તો મને ટેમ્પો જામ્યો કઈક. એટલે હું જે ગુસ્સો કરું માફ કરજો, હું કોઈ આયોજકોને કંઈક કહું છું સમજીને કહું છું. આટલું બધું કરીને મને બોલાવતા હોય ને હું પછી અડધો કલાક કરીને જતો રહું, હું તો મને તો કઈ નુકસાન ના થાય, પણ મજા નહીં. મને અફસોસ રહે કે મેં અહીં ત્યાં જઈને શું કર્યું. મારે જવાબ આપવું પડે પરમાત્માને. એટલે ભગવાન શિવ અને પાર્વતી જેવી આપ સૌની જિંદગી થાય અને શાંતિથી પોતાનું જીવન પસાર થાય, સંતાનોમાં એ સંસ્કાર આવે અને ભગવાનની આપણા ઉપર કૃપા ઉતરે એવી ભગવાન શિવ અને પાર્વતીને આપણે પ્રાર્થના કરશું. અને આવતીકાલે રામ જન્મના કારણોની ચર્ચા કરીને રામના જન્મના પ્રસંગને લઈશું. છતાંય તમારો આવો જો ભાવ રહેશે તો મોજ આવી જશે. ભજન કરજો પણ તંદુરસ્તી સાચવીને. સત્સંગ પણ સમયસરનો હોય તો સારી વસ્તુ છે, નહીતર પછી મહેફિલ બની જાય. એને મહેફિલ ન બનાવશો, એને સત્સંગ બનાવીએ. તમે જોજો ભજનોમાં તો અડધા બીડી પીતા હોય, કોઈ ચા પીતા હોય, અને બાવાઓ તો ગાંજો પીએ. भजन में गांजो पिए, जिसने नहीं पी भजन के, जिसने नहीं पी गांजे की कली वो लड़के से लड़की भली. એટલે લોકો નાર્કોટિક ડ્રગ્સમાં પકડાવા છે. આવો આપણે રામ નામની પ્યાલી પીએ, એવો પ્યાલી પીએ કે અમર થઈ જાય કે મીરાએ ઝેરની પ્યાલીમાં પણ કૃષ્ણ જોયા. આભાર, ધન્યવાદ. अब समय कर गया इनकार, चलो नमस्कार. जो टाइम सर आऊँ टाइम सर जाऊँ.
સમયને માન આપો, સમયને તમે બચાવો, સમય તમને બચાવશે. પરમાત્માના માટે સમય ફાળવો, પરમાત્મા તમારા માટે સમય ફાળવશે. ફરી ફરીને આજની કથામાં શિવ પાર્વતીની કૃપાથી આભાર, ધન્યવાદ. જય શ્રી રામ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. પ્રસાદ લેતા હશે કે નહીં? પણ તો ખાઈને આવ્યો એટલે પ્રસાદ તો મીઠાઈ ખાવ જ છો ને તમે, એટલે કઈ વાંધો નહીં.